હાલો ફ્રેન્ડ, ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 9 સપ્ટેમ્બર 2024। આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે। તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો હવે જોઈએ ટમેટા, જેના ભાવ 20 કિલોના ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 750 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 650 રૂપિયા। હવે જોઈએ મરચાં, જે મરચાંના 20 કિલોના ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1100 રૂપિયા। હવે જોઈએ ગુવાર, જે ગુવારના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 900 રૂપિયા। હવે જોઈએ કોબીજ, જે કોબીજના 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયાથી લઈ 500 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 400 રૂપિયા। હવે જોઈએ કીંચોડા, જે કીંચોડાના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 900 રૂપિયા। હવે જોઈએ ફુલાવર, જે ફુલાવરના 20 કિલોના ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 600 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 550 રૂપિયા। હવે જોઈએ લીંબુ, જે લીંબુના 20 કિલોના ભાવ છે તે 2000 રૂપિયાથી લઈ 3000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 2500 રૂપિયા। હવે જોઈએ સોરા, જે સોરાના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 900 રૂપિયા। હવે જોઈએ કાકડી, જે કાકડીના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1150 રૂપિયા। હવે જોઈએ રીંગણા, જે રીંગણાના 20 કિલોના ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1100 રૂપિયા। હવે જોઈએ ભીંડો, જે ભીંડાના 20 કિલોના ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 800 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 750 રૂપિયા। હવે જોઈએ કારેલા, જે કારેલાના 20 કિલોના ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 700 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 550 રૂપિયા। હવે જોઈએ ગલકા, જે ગલકાના 20 કિલોના ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 800 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 600 રૂપિયા। હવે જોઈએ ગાજર, જે ગાજરના 20 કિલોના ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 700 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 600 રૂપિયા। હવે જોઈએ વાલોર, જે વાલોરના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 900 રૂપિયા। હવે જોઈએ ટિંડોરા, જે ટિંડોરાના 20 કિલોના ભાવ છે તે 600 રૂપિયાથી લઈ 800 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 700 રૂપિયા। હવે જોઈએ મગફળી લીલી, જે મગફળી લીલીના 20 કિલોના ભાવ છે તે 850 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 950 રૂપિયા। હવે જોઈએ વાલ, જે વાલના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 900 રૂપિયા। હવે જોઈએ બટેટા, જે બટેટાના 20 કિલોના ભાવ છે તે 480 રૂપિયાથી લઈ 580 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 510 રૂપિયા। હવે જોઈએ કાચા પોપૈયા, કાચા પોપૈયાના 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયાથી લઈ 400 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 350 રૂપિયા। હવે જોઈએ આદુ, જે આદુના 20 કિલોના ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1400 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1300 રૂપિયા। હવે જોઈએ મકાઈના ડોડા, જે મકાઈના ડોડાના 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયાથી લઈ
400 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 350 રૂપિયા. હવે જોઈએ ડુંગળી. જે ડુંગળીના પૂરાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 15 રૂપિયા. હવે જોઈએ મેથી. જે મેથીના પૂરાના ભાવ છે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 15 રૂપિયા. હવે જોઈએ તાંજરીઓ. જે તાંજરિયાના પૂરાના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 12 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 10 રૂપિયા. હવે જોઈએ કોથમરી. જે કોથમરીના પૂરાના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 25 રૂપિયા. હવે જોઈએ સરગવો. જે સરગવાના પૂરાના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 25 રૂપિયા. હવે જોઈએ ફુદીનો. જે ફુદીનાના પૂરાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 12 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ કાચા કેળા. કાચા કેળાના 20 કિલોના ભાવ છે તે 450 રૂપિયાથી લઈ 550 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 500 રૂપિયા. હવે જોઈએ દૂધી. જે દૂધીના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 900 રૂપિયા. તો આ હતા ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ. તો મિત્રો, જો તમારે ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના ભાવ રોજે રોજ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે. અને હા, અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.